મેં સ્ટોરી તો નાખી દીધી, ખાલી ઓલી મારી રીતે નાખવાની હતી. ને ગમન ભુવાજી નો વિડીયો આવ્યો, જોયો મેં, અહીંયા પોગી ગઈ હતી. આમાં કેવું છે, ઈ છે ને ભૂવો છે, ઓલા પેલું દાણા જોવે ને બધા પૈસા લે, સમજ્યા? ગમનભાઈ ને. હા, પછી આમાં આ બધું એના વિશે ગમે એમ બોલે ને તેની ફાટી એમ કે એના યજમાનો ને બધા નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, ઓલમોસ્ટ સોશિયલ મીડિયા પર ગમન સાંથલ વિશે ખજૂરભાઈના ભાઈ જે છે તે શું કહી રહ્યા છે, તમે વિડીયો એન્ડ સુધી પૂરો જોજો. ગમન ભુવાજી વિશે શબ્દ કહી રહ્યા છે તે વિડીયો તમે પૂરો જો. આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરો અને તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવો. અને આ વિડીયો ગમન ભુવાજી સુધી પહોંચવો જોઈએ. તમે જોઈ શકતા છો અત્યારે તે લોકોની અત્યારે ખૂબ જ વિડીયોની ક્લિપો વાયરલ થઈ રહી છે. તો મિત્રો, તમે કોને સપોર્ટ કરવા માંગો છો તે પણ તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો. આ લોકોની પોલ ખુલી ગઈ છે હવે, તો જોઈ લો તમે આ ઓડિયોની ક્લિપ આખી સાંભળો, પછી વિડીયોને લાઇક કરી દો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેથી તમને આવા જ નવા વિડીયો જોવા મળશે સૌથી પહેલા મારી યુટ્યુબ ચેનલની અંદર. ફોન થયો હતો નીતિનભાઈ પર, નીતિનભાઈ કીધું આવ્યો તો કે મને એક વિડીયો બનાવી દો. મેં તો આખરી મેં સ્ટોરી મૂક્યા પછી મને ખબર પડી માતાજીના, મને નથી ખબર. અરે તેદી રાતે ફોન નતો આવ્યો સમાધાન માટે, આપણે કે તમે આવો બેઠક કરી દઉં, આપણે ભેગા થઈ. પછી આપણે ના પાડી, નીતિનભાઈ કીધું હું ન કરું. પછી બીજા દિવસે જો ને ઓલો ફોન આવ્યો હતો એના કોકનો કે એકાદ વિડીયો બનાવી દો કે ભાઈ આમ છે તેમ છે. નીતિનભાઈ એ વિડીયો ની ના પાડી દીધી. તો હવે ઈ તો ભૂંડો લાગતો હતો, ઓલી ના વિડીયો વાયરલ હતા દુનિયાના, એટલે એને શું કીધું તો અહીંયા મંદિરે દર્શન કરી લે બેન, હું આમાં નથી, મને તો મૂકી દેતું એમ. એનું કેવું છે, એ ભવા હોય ને આ બધું જોવાના, નાના દાણા નાખવાના, એના પૈસા લે, એના યજમાનો અમે ભૂંડો લાગે ને, એટલે એને એની યાર પતાવટ કરી નાખી એમ. મારા સ્ટોરી નાખી દે ને, મારે મને મન થઈ ગયું હતું કે 2 લાખ થી હોય ને તો ડાયા થઈને સમાધાન કરવા ન જવાય, નાગરીમાં નથી પડવું ભાઈ. સમજ્યા? મારી મને ઈચ્છા થઈ ગઈ હતી નાખવાની. કે એને શું કર્યું હતું ફોન કરીને કે ફોન કરી દઉં છું એને, મારો ફોન જાય ને એટલે એ બંધ જ થઈ જશે. નીતિન ભાઈ ના તમે ફોન કરશો ને તો એને લાગશે મેં કરાવ્યો એમ. ના હું ફોન કરીશ ને એટલે બંધ જ થઈ જશે, તમે જોયા કરો, ખાલી તમને કોલ કરું, ફોન મૂકી દે. પછી ડાયો થવા ગયો છે એને ઓલી એને ખબર ઉપાડી લીધા. અત્યારે દેવાજ થોડ ગાળો દેતો હતો દુનિયાની, છક્કો કહેવાય કે ભોસડી. અને એને બધા મંદિરમાં, એના માતાજીના મંદિરમાં આવી રેન્ડીઓ અંદર લીધી, એની શું ઓકાત કહેવાય, હાવ બાયલો ફાતડો. મેં સ્ટોરી નાખી, મેં લખ્યું કઈક ગુજરાતીમાં, હું ભૂલી ગયો. આ જે કર્યું ને એમાં ઈ ભૂંડો બહુ લાગશે, યાદ રાખજો. તમારે જ્યાં લખવું ને ત્યાં કાગળમાં લખી લેજો. આવી વેશ્યાઓને મંદિરમાં લઈને એનું સન્માન કરતો હોય, એ લોખી નો કહેવાય, કે હારો નો કહેવાય. દેવાજ કેવડી ગાળું દીધી. પાછો એને જોયું, એને કીધું ખાલી હા એમ કીધું ને, પછી વાત બીજી ફેરવી નાખી એને. એને સાંભળ્યું હોય તો તમે એ હજી નથી, હું તો આગળ સાંભળી લઈ. હવે કીર્તિના ઓલામાં જ છે ને, કઈ વાંધો તો હું જોઈ લઈ. કઈક મને શું તું કઈક નાખો વિડીયો એમ કે સ્ટોરી કે સ્ટેટસ એમ, તો પછી એમ થયું કે માય ઈયો આપણે હું એને જવાબ દેવો. ના હવે આગળ કઈ નહીં, એના જે ગોબાવું પડશે ક્યાંય નહીં જાય. ડાઈ બને છે ને એની માણે જવાની છે.